ધોરણ 6 સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 16 શું કીધું છે? નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે તેના તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો? તો આપણને એટલે 4 આકૃતિ આપી છે. પહેલી આકૃતિ છે ચોરસ, જેની દરેક બાજુનું માપ કેટલું છે? 25. જ્યારે બીજી આકૃતિ આપી છે લંબચોરસ, એમાં બે બાજુ, એક બાજુનું માપ 30 સેમી સામસામેની ને બીજી બાજુનું માપ 20 સેમી. એવી જ રીતના ત્રીજો લંબચોરસ આપ્યો છે. ત્રીજા લંબચોરસમાં આપણને 40 આપી છે લંબાઈ અને પહોળાઈ કેટલી આપી છે? 10. અને પછી ત્રિકોણ ત્રિકોણ આપ્યું છે. ત્રિકોણ એ સમદ્રી બાજુ ત્રિકોણ છે, કેમ કે એની બે બાજુનું માપ 30 સેમી કેવું છે? સરખું. અને ત્રીજી બાજુનું માપ અલગ છે, એ છે 40 સેમી. માટે આપણે આ ચારે ચાર આકૃતિની પરિમિતિ શોધીશું. ચાલો, તો ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિનું સૂત્ર બોલો. ચોરસની પરિમિતિનું સૂત્ર બોલો. કોણ બોલશે? એકદમ સહેલું છે. ચોરસની પરિમિતિ લંબાઈ કેટલી વાર આવે છે? 4 વાર. એટલે શું આવશે સૂત્ર? બોલો. સરસ, 4 ગુણ્યા લંબાઈ. ચાલો, લંબાઈ કેટલી છે આપણી પાસે? લંબાઈ છે જ આપણી પાસે. કેટલી છે? તમને દેખાય જ છે. કેટલી છે? 25 સેમી. બધામાં 25 સેમી, સેમી જ આપ્યું છે એકમ. બરાબર. તો 4 ગુણ્યા 25. 25 4 વાર કેટલા થાય? આ તો આવડવું જ જોઈએ, સાવ સહેલું છે. બોલો. હા બોલો. કેટલા થાય? 100 સેમી થાય. કેટલા થાય? 100. તો ચોરસની પરિમિતિ કેટલી આવી? 100 સેમી. આ આપણો પહેલો દાખલો થઈ ગયો. હવે બી દાખલો જોઈએ. આ કયો દાખલો હતો? એ હતો. આ કયો હતો? એ. હવે આપણે બી દાખલો જોઈશું. તો બી, ચાલો, તો બી માં લંબાઈ આપણને ચાલો, લંબચોરસ છે. આ કયો છે? લંબચોરસ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર કોણ બોલશે? બોલો. કોણ બોલશે? લંબચોરસ પરિમિતિનું સૂત્ર કોણ બોલશે? બોલો. હા બોલો. સરસ, જોરથી બોલવાનું. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. થઈ ગયું? ચાલો, તો લંબાઈ આપણી પાસે આટલે કેટલી છે? લંબાઈ છે આપણી પાસે 30 સેમી. કેટલા સેમી? 30. ને પહોળાઈ કેટલી છે? 20 સેમી. ચાલો, આપણને ખબર પડી ગઈ. 2 ગુણ્યા 30 વત્તા 20 કેટલા થાય? 50 સેમી. કેટલા થાય? 50 સેમી. કોઈએ સમૂહમાં બોલવાનું નથી. ચાલો, તો આટલે આપણને લંબચોરસની પરિમિતિ મળી જ જાય. કેટલી મળશે લંબચોરસની પરિમિતિ? બોલો. 100 સેમી. પરિમિતિ બરાબર 100 સેમી. તો આપણને બી દાખલાનો જવાબ પણ મળી ગયો. હવે આપણે સી દાખલો કરીશું. કયો દાખલો કરીશું? સી પાછો આપણને લંબચોરસ આપ્યો છે, એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમે બોલી જ ગયા. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો, તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 40. કેટલી છે લંબાઈ? 40 સેમી. બરાબર. ને પહોળાઈ કેટલી છે? 10 સેમી. 40 વત્તા 10 કેટલા થાય? 50 સેમી. એટલે આપણો જવાબ આવી ગયો સી દાખલાનો પણ. લંબચોરસની પરિમિતિ 50 ગુણ્યા 2 કેટલા થાય? 100 સેમી. સાવ સહેલું છે ને? તો એટલે આપણો સી દાખલાનો પણ જવાબ આવી ગયો. હવે આપણે ડી દાખલો જોઈએ. ડી દાખલામાં જુઓ, એટલે 3 બાજુ છે. કેટલી બાજુ છે? 3. AB, BC ને CA. બરાબર. જો સમબાજુ ત્રિકોણ હતે તો આપણે સૂત્ર લખી દેતે 3 બાજુનો સરવાળો, એટલે કે 3 ગુણ્યા લંબાઈ. પરંતુ આટલે સમદ્રી બાજુ ત્રિકોણ છે, એટલે આટલે લખીએ ત્રિકોણની પરિમિતિ
બરાબર AB પહેલા કઈ બાજુ આવશે AB, પછી કઈ બાજુ આવશે ને પછી કઈ બાજુ આવશે AC. AC લખો કે CA લખો એક જ છે. AB કેટલા છે? AB છે આપણી પાસે 30. BC કેટલા છે ને AC કેટલા છે 30. 30 વત્તા 40 વત્તા 30 કોણ કરશે? કેટલો આવશે સરવાળો? 100 સેમી. કેટલા સેમી આવશે? 100 સેમી. તો તમે આટલે જોઈ શકો છો 30 વત્તા 40 70, 70 વત્તા 30 100 સેમી. કેટલા સેમી? 100 સેમી. તો આપણને બધી જ આકૃતિની પરિમિતિ કેટલી મળી? 100 સેમી. આના ઉપરથી આપણે કહી શકીએ કે બધી આકૃતિની પરિમિતિ કેવી છે? સમાન છે, સરખી છે. એટલે આપણે આટલે લખી દઈએ બધી આકૃતિની, આ આપણું શું છે? અનુમાન છે. પરિમિતિ સમાન એટલે કે સરખી. કેવી છે? સરખી છે. આ આપણો જવાબ આવી ગયો.